નમસ્કાર, જોહાર. વાત કરીશું નર્મદા જિલ્લાની મનસુખ વસાવા અને ચેતર વસાવાની. ચેતર વસાવાએ કાલે કલેક્ટર ઓફિસે પહોંચી જઈ જે 75 લાખની ખંડણી માટે એમના ઉપર આરોપ લગાવ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ, એના ખુલાસા કરવા માટે કલેક્ટર સાહેબને પૂછ્યું. કલેક્ટર સાહેબે ચોખ્ખા શબ્દમાં કહ્યું કે આવી કોઈ ફરિયાદ આવી નથી, આવી કોઈ વાત નથી, આ વાત તદ્દન જુઠ્ઠી છે. જેને લઈ ચેતર વસાવા બરાબરના લાલધૂમ હતા. આજે ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરી મનસુખ વસાવાએ કહ્યું કે કલેક્ટર કેમ દબાઈ જાય છે ચેતર વસાવાથી. સરકાર ભાજપ સરકાર છે, મનસુખ દાદાની સરકાર છે, મનસુખ દાદાના પાર્ટીની સરકાર છે, છતાં પણ કલેક્ટર ચેતર વસાવાથી દબાઈ જાય છે. જો ચેતર વસાવાથી કલેક્ટર દબાઈ જતા હતા તો પછી જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા, જ્યારે એમને ખોટા કેસમાં ફસવામાં આવ્યા હતા, એવી વાતો અને ચર્ચા ચાલી રહી હતી, જ્યારે આટલો હંગામો થયો હતો, ત્યારે કલેક્ટર કેમ ન દબાયા? આ વાતમાં કલેક્ટર કેમ દબાઈ ગયા? જો તમારી વાત સાચી કરે તો કલેક્ટર જો તમારા વિરુદ્ધમાં કલેક્ટર જાય કે કોઈ અન્ય અધિકારી જાય તો એ દબાઈ જાય છે. એના ઉપર કોઈક દબાણ છે, એ કેમ આવું કરે છે, એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાના. પણ મનસુખ દાદાએ જે રીતની પ્રેસ કોન્ફરન્સ કરી અને જે રીતે એમના મુખ ઉપરથી હાવભાવ ઉડેલા જોવા મળ્યા, એના ઉપરથી લાગી રહ્યું છે કે મનસુખ વસાવા હવે બોખલાઈ ગયા છે. કારણ કે જે રીતની ચેતર વસાવા અને કલેક્ટરની જે સંવાદ હતા, એ સંવાદમાં ચોખ્ખો જ મનસુખ વસાવા માટેનું જે હતું કે હવે કોઈ જ ઘટના થઈ નથી, એના માટે મનસુખ વસાવા હવે ખરેખર બોખલાઈ ગયા છે. પણ મનસુખ વસાવાએ સરકારને એમ પણ ચીમકી આપી દીધી છે. એ ચીમકી વારે વાર આપતા જ હોય છે કે જો મારા પક્ષમાં બોલશો નહીં, મને ન્યાય નહીં અપાવશો તો હું પાર્ટી છોડી દઈશ. એવા અગાઉ પણ 2 થી 3 વાર નિવેદન અપાઈ ચૂક્યા છે. આ વખતે પણ મનસુખ દાદાએ છેલ્લો એમનો જે ખેલ ખેલવાનો હોય છે, રાજીનામું આપવાનો, પાર્ટી છોડી દેવાનો, એ ખેલ ફરી પાછો ખેલ્યો છે. પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે મનસુખ દાદાની વાત સાચી છે કે ચેતર વસાવાની વાત સાચી છે. પણ મનસુખ વસાવા શું કહી રહ્યા છે એકવાર સાંભળીએ. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને 2 મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, જે આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા 2 ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી. એક વખત નહીં, 2 વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી. અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચેતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા, ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે? તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી. અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે. પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે, એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને સામેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું
ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે. આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું ને કલેક્ટરે એમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. ત્યાં નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે, એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનો આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે હું ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે, એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિમે. બાકી નહીં શું કરતો? હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટરે અમને બોલાવીને કીધું છે.